નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઊર્જા વિશે ચર્ચા કરીશું. આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકવામાં આવે છે, પ્લસ q અને માઇનસ q. અને આ ડાયપોલ વચ્ચેનું અંતર ટ્વાઇસ હશે અને ડાયપોલ મોમેન્ટની જે દિશા હશે એ -q થી +q તરફની દિશા હશે. ડાયપોલ મોમેન્ટની દિશા -q થી +q તરફ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ પદાર્થને સુરેખ પથ ઉપર ગતિ કરાવવામાં આવે તો એ દરમિયાન એના ઉપર આપણે બાહ્ય બળ લગાવવા પડતું હોય છે. તો એ બાહ્ય બળ લગાવવા પડતું હોય છે તો એ દરમિયાન એ પદાર્થનું સ્થાનાંતર થતું હોય છે. તો બળ ગુણ્યા સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? કાર્ય કહેવામાં આવે છે. સુરેખ પથ પર જ્યારે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાવવામાં આવે છે તો એ બાહ્ય બળની જે દિશામાં લાગતું હોય એ દિશામાં આપણને સ્થાનાંતર મળે છે, તેને કાર્ય કહેવામાં આવે છે. તો એ જ રીતના જ્યારે કોઈ એક પદાર્થ ઉપર ચાક ગતિ કરાવવાનું હોય, જ્યારે પદાર્થને આપણે ચાક ગતિ કરાવવાનું હોય તો એ દરમિયાન શું લગાવવામાં આવે છે? ટોર્ક લગાવવામાં આવે છે. અને એ દરમિયાન જે પદાર્થનું સ્થાનાંતર થતું હોય છે એ સ્થાનાંતર એ કેવી ગતિ કરે છે? કોણીય સ્થાનાંતર થતું હોય છે. કેવું સ્થાનાંતર થાય છે? કોણીય સ્થાનાંતર. તો આ ટોર્ક ઇન્ટુ કોણીય સ્થાનાંતરને શું કહેવામાં આવે છે? કાર્ય કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ કે ડાયપોલને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E માં મૂકવામાં આવે છે. તો +q વિદ્યુત બાર ઉપર જે બળ લાગશે F = qE બળ લાગશે કે જે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. અને -q વિદ્યુત બાર ઉપર લાગતા બળનું મૂલ્ય હોય છે F = -qE જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાગતું બળ છે, બરાબર. તો પરિણામી બળનું મૂલ્ય આપણને અહીં મળતું નથી. કેમ? કારણ કે બંને બાજુથી લાગતા બળનું મૂલ્ય કેવું હોય છે? સમાન હોય છે. એટલે કે પરિણામી બળનું મૂલ્ય મળતું નથી. પરંતુ આ ડાયપોલ જે છે આ ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે. આ ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે થીટા 0 જેટલા કોણે છે, બરાબર. હવે આ ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ ડાયપોલને આપણે આ થીટા 0 થી આપણે થીટા 1 જેટલું કોણીય સ્થાનાંતર કરાવવાનું છે. હવે જ્યારે આ ડાયપોલને થીટા 0 થી થીટા 1 જેટલું કોણીય સ્થાનાંતર કરાવવાનું હોય, બરાબર. આ થીટા 0 છે, આ જે મળતો હોય છે થીટા 0, બરાબર. આ થીટા 0 થી આપણે થીટા 1 જેટલું કોણીય સ્થાનાંતર કરાવવાનું હોય તો આ ડાયપોલ ઉપર આપણે એક્સટર્નલ ટોર્ક લગાવવા પડશે. કોઈ ટોર્ક લગાવવા પડશે? એક્સટર્નલ ટોર્ક લગાવવા પડશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકવામાં આવે તો એ જે ડાયપોલ ઉપર જે ટોર્ક લાગશે એ ટોર્ક કઈ લાગશે? અંદરની તરફ જોવા મળશે આપણને. ટોર્કની દિશા કઈ હશે? પાઠ્યપુસ્તકના અંદરની તરફ હશે. એટલે કે આ અંદરની તરફ ટોર્ક લાગે છે, કારણ કે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ભ્રમણ કરે છે આ રીતના. એટલે ચોકડી વડે દર્શાવે છે, ચોકડીની નિશાની દર્શાવે છે કે ટોર્ક અંદરની તરફ છે. હવે જ્યારે આપણે ડાયપોલને થીટા 0 થી થીટા 1 કોણે આપણે જ્યારે ભ્રમણ કરાવવાનું હોય તો થીટા 0 થી જ્યારે થીટા 1 કોણે ભ્રમણ કરાવવાનું હોય તો આપણે જે ટોર્કની જે ડાયરેક્શન હશે એ ટોર્કની ડાયરેક્શન આપણને બહારની તરફ મળશે. આ બહારની તરફ આપણે ડોટ વડે દર્શાવવામાં આવે છે. એટલે કે જુઓ, આ તરફ હશે, બરાબર. આ તરફ આ અંગૂઠાની નિશાની જે દર્શાવે છે, અંગૂઠાની નિશાની ડોટ વડે દર્શાવવામાં આવે કે જે બહારની તરફ, બરાબર. આ રીતના. પરંતુ આ ટોર્કનું મૂલ્ય છે એવી રીતના લગાવવામાં આવે છે કે આ ડાયપોલ પ્રવેગ રહિત ગતિ કરે. એટલે કે આપણે સૂક્ષ્મ સ્થાનાંતર કરાવવાનું છે. સ્થાનાંતર કેવું છે? સૂક્ષ્મ. પરંતુ ટોર્ક આપણે આ જે એક્સટર્નલ એજન્ટ વડે જે આપણે ટોર્ક લગાવવાનું છે આ ટોર્ક આપણે પ્રવેગ રહિત ગતિ કરાવવા માટે લગાવવાનું છે કે જે દરમિયાન એટલું ટોર્કનું મૂલ્ય લગાવવાનું છે કે જે ડાયપોલ કેવી ગતિ કરે? પ્રવેગ રહિત ગતિ કરે. તો આપણે કહી શકીએ તો એ દરમિયાન થીટા 0 થી થીટા 1 જેટલું કોણીય સ્થાનાંતર દરમિયાન કરવું પડતું કાર્ય, બરાબર. તો એ કાર્યનું ઇક્વેશન મળશે
કાર્ય બરાબર આપણે કહી શકીએ θ0 થી θ1 જેટલું આપણે કોણીય સ્થાનાંતર કરાવવાનું છે અને એક્સટર્નલ ટોર્ક લગાવવાનું છે. એટલે ટાઉ એક્સટર્નલ ઇન્ટુ આપણે કહી શકીએ ટાઉ એક્સટર્નલ થીટા ઇન્ટુ ડી થીટા આવશે. બરાબર. તો ટોર્ક બરાબર મળશે, ટોર્કનું ઇક્વેશન કયું છે P ક્રોસ E છે આપણને. તો ટાઉ એક્સટર્નલ ઇન્ટુ થીટા ઇન્ટુ ડી થીટા બરાબર આપણે શું લખી શકીએ PE sin થીટા મળે છે. PE sin થીટા ઇક્વેશનમાં મૂકી દઈએ તો થતું કાર્ય W બરાબર θ0 થી θ1 PE sin થીટા ઇન્ટુ ડી થીટા. P અચળ વેલ્યુ છે θ0 થી θ1 sin થીટા ઇન્ટુ ડી થીટા. sin થીટા નું સંકલન માઈનસ cos થીટા PE માઈનસ cos થીટા અને θ1 થી θ0 PE માઈનસ cos ઓફ θ1 અને માઈનસ માઈનસ શું થઈ જશે અહીં પ્લસ cos ઓફ θ0 PE અને આપણે અગાઉ લખી દઈએ તો cos ઓફ θ0 માઈનસ cos ઓફ θ1 જે થતું કાર્ય કહેવામાં આવે. જેટલું કાર્ય કરવામાં આવે તેટલું એમાં પોટેન્શિયલ એનર્જીમાં આપણને સંગ્રહ જોવા મળશે. બરાબર. આ કાર્ય આપણને સ્થિતિ ઊર્જાના સંગ્રહ રૂપે મળે છે એમ આપણે કહી શકીએ. આ જે કાર્ય મળ્યું એ સ્થિતિ ઊર્જાના સંગ્રહ રૂપે તો u ડેશ ઓફ થીટા બરાબર આપણે લખી શકીએ Pe cos ઓફ θ0 માઈનસ cos ઓફ θ1. હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે આપણે રેફરન્સ પોઈન્ટ લેવાનો છે θ0 બરાબર 90 ડિગ્રીના આપણે રેફરન્સ પોઈન્ટ લેવાનો છે અને θ0 બરાબર 90 ડિગ્રી લેવામાં આવે એટલે કે θ બરાબર આપણે કહીએ કેટલા લે 90 ડિગ્રી અથવા તો આપણે શું કહી શકીએ π/2 કહેવામાં આવે. જો π/2 લેવામાં આવે તો u ડેશ ઓફ θ બરાબર Pe cos ઓફ π/2 માઈનસ cos ઓફ θ1 ને આપણે θ લઈ લઈએ તો અહીં મળશે Pe 0 માઈનસ cos ઓફ θ એટલે માઈનસ P cos θ મળશે u ડેશ ઓફ θ બરાબર અને u ડેશ ઓફ θ બરાબર આપણે લખવાનું હોય તો માઈનસ સદિશ P ડોટ સદિશ E મળશે કે જે બાહ્ય ટોર્ક દ્વારા બરાબર બાહ્ય ટોર્ક દ્વારા એક્સટર્નલ એજન્ટ દ્વારા કરવું પડતું કાર્ય અને એ દરમિયાન સ્થિતિ ઊર્જાનો સંગ્રહ આપણને કેટલો જોવા મળે છે માઈનસ P ડોટ E જેટલું મળે છે એમ કહી શકીએ. બરાબર. તો એના આપણે કેટલાક વિશિષ્ટ કિસ્સાની ચર્ચા કરી લઈએ. ડાયપોલના વિશિષ્ટ કિસ્સા. હવે u -Pe cos of θ આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને -q અને આ +q. તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ હશે? ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક છે એટલે કે ડાયપોલ મોમેન્ટ P અને વિદ્યુત ક્ષેત્ર E બંને એક જ દિશામાં છે. બરાબર. ડાયપોલ મોમેન્ટ P ની દિશા અને વિદ્યુત ક્ષેત્ર E બંને એક જ દિશામાં છે તો θ બરાબર 0 ડિગ્રી અને θ બરાબર 0 ડિગ્રી તો u -Pe cos of 0 અને u -Pe એટલે કે સ્થિતિ ઊર્જા જે મળશે એ સ્થિતિ ઊર્જા લઘુત્તમ હશે. લઘુત્તમ સ્થિતિ ઊર્જા અને ડાયપોલ સંતુલિત સ્થિતિમાં હશે. ડાયપોલની સ્થિતિ કેવી હશે? સંતુલિત સ્થિતિ હશે. આ નંબર 1 કહી દઈએ. ત્યારબાદ નંબર 2 u -Pe cos of θ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને +q અને -q તો θ બરાબર 90 ડિગ્રી. θ બરાબર 90 ડિગ્રી
u ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી કોસ ઓફ 90 ડિગ્રી. કોસ 90 ની કિંમત 0, એટલે કે અહીં સ્થિતિ ઊર્જાનું મૂલ્ય આપણને કેટલું જોવા મળશે? શૂન્ય મળે છે એમ આપણે કહી શકીએ. બરાબર. ત્યારબાદ ઓપ્શન સી, u ઇક્વલ ટુ માઇનસ પીઈ કોસ ઓફ થીટા. હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે અને પ્લસ ક્યુ આ ડાયપોલ છે. પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ હશે. બરાબર. ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો બનતો હોય છે? 180 ડિગ્રી. બંને વચ્ચેનો ખૂણો જો વિરુદ્ધ દિશામાં છે, ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ, વિદ્યુત ક્ષેત્ર આ તરફ, બંને વચ્ચેનો ખૂણો 180 અંશનો. u is equal to -p cos of 180 ડિગ્રી અને cos 180 ડિગ્રીની કિંમત -1 તો +pe. તો જે સ્થિતિ ઊર્જા મળશે એ મહત્તમ સ્થિતિ ઊર્જા કહેવામાં આવશે. કેવી હશે? મહત્તમ સ્થિતિ ઊર્જા. મહત્તમ સ્થિતિ ઊર્જા અને ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે એમ કહી શકીએ આપણે. કઈ સ્થિતિમાં? ડાયપોલ અસ્થાયી સંતુલનમાં છે એમ કહી શકીએ. બરાબર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન લખી આપણે ડાયપોલની સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન મેળવવાનું છે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું ઇક્વેશન u ઇક્વલ ટુ q v of r1 plus q v of r2 plus q square 1/4 pi epsilon 0 અંતર r12 છે, જે આપણે સાબિત કરેલું હતું અગાઉ. તો વિદ્યાર્થી મિત્રો, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ છે -q, એટલે કે q2 વિદ્યુત ભાર કહેવામાં આવે, q2 બરાબર, અને અહીં +q છે વિદ્યુત ભાર કે જે q1 કહેવામાં આવે. બરાબર. એટલે કે q2 બરાબર -q આવશે અને q1 બરાબર +q આવશે. એને આપણે એક કહી દઈએ અને બે કહેવામાં આવે. બરાબર. q2 પાસે જે વિદ્યુત સ્થિતિમાન હશે v of r2 હશે અને q1 પાસે જે વિદ્યુત સ્થિતિમાન હશે v of r2 હશે. હવે વિદ્યાર્થી મિત્રો, તો q2 અને q1, તો અહીં જે વિદ્યુત સ્થિતિમાન છે 1 પાસે v of r2 અને 2 પાસે જે વિદ્યુત સ્થિતિમાન છે v of r1, તો આ બે વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે આપણને v of r2 minus v of r1 મળશે. બરાબર. કે જે આ બે વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત જે છે એ તફાવત આપણે એકમ ધન વિદ્યુત ભારને 1 થી 2 પાસે એકમ ધન વિદ્યુત ભારને, બરાબર, અહીંયા +1 કુલમ લઈ લઈએ આપણે. બરાબર. આ બે વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, સોરી, v of r1 આવશે, v of r1 અને v of r2. બરાબર. તો આ બે વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે, આ બે વચ્ચેનો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એકમ ધન વિદ્યુત ભારને 1 થી 2 સુધી લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લઈ જવા માટે કાર્ય બરાબર મળે છે એમ આપણે કહી શકીએ. તો ધારો કે એકમ ધન વિદ્યુત ભારને 1 થી 2 સુધી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં પ્રવેગ રહિત ગતિ દરમિયાન કરવું પડતું કાર્ય, તો એ દરમિયાન આપણે 1 થી 2 સુધી લઈ જવા માટે પ્રવેગ રહિત ગતિ દરમિયાન કરવું પડતું કાર્ય, તો આ કાર્ય આપણને શેના દ્વારા મળે છે? સ્થાનાંતર જેટલું મળે છે એમ આપણે કહી શકીએ. તો 1 થી 2 દરમિયાન કરવું પડતું કાર્ય, તો આપણને સ્થાનાંતર કેટલું મળશે? આ આપણને સ્થાનાંતર મળશે અને આ સ્થાનાંતરને આપણે થીટા વડે દર્શાવી શકીએ. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન આપણે સાબિત કરેલું છે dv = -e અને dr. બરાબર. dv = -e * dr. બરાબર. તો આ જે dr જે છે, આ dr આપણને અંતર મળતું હોય છે. બરાબર. અને આ ટાઈ છે ડાયપોલ વચ્ચેનું અંતર, ટાઈ છે જેટલું ડાયપોલ વચ્ચેનું અંતર. તો થીટા ખૂણો તો આપણે શોધી શકીએ cos of θ બરાબર આપણને મળશે કેટલો?
કેટલું મળશે dr બરાબર dr ના છેદમાં આપણને ટ્વાઇસ એ મળશે એટલે પાસેની બાજુના છેદમાં કર્ણ તો dr બરાબર મળશે ટ્વાઇસ એ cos ઓફ થીટા બરાબર ટ્વાઇસ એ cos ઓફ થીટા તો આને જો ધારો કે આપણે લખવાનું હોય તો v ઓફ r1 dv બરાબર v ઓફ r1 માઈનસ v ઓફ r2 બરાબર માઈનસ e અને dr બરાબર કેટલો આવશે ટ્વાઇસ એ cos ઓફ થીટા કે જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં બાહ્ય બળે કરેલું કાર્ય છે એમ આપણે કહી શકીએ અને આ કાર્ય કોને સમતુલ્ય છે આપણે વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બરાબર તો આ આપણે v ઓફ r1 માઈનસ v ઓફ r2 આપણે 1 થી 2 સુધી વિદ્યુત ભારને લઈ જવાનું છે અને એના માટે કાર્ય મળતું હોય છે બરાબર e ટ્વાઇસ એ cos થીટા v ઓફ r1 v ઓફ r2 આ ઇક્વેશનમાં આપણે મૂકી દઈએ u q ને સામાન્ય લઈ લેવામાં આવે બરાબર તો q2 બરાબર માઈનસ q છે અને q1 બરાબર પ્લસ q છે આ ઇક્વેશનમાં તો v ઓફ r1 માઈનસ q v ઓફ r2 અને માઈનસ શું થશે q સ્ક્વેર થશે આ વેલ્યુ મૂકી દઈએ બરાબર અને 4 પાઈ એપ્સિલોન 0 અંતર કેટલું છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર ટ્વાઇસ છે u q ને સામાન્ય લઈ લેવામાં આવે તો v ઓફ r1 માઈનસ v ઓફ r2 અને q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ટ્વાઇસ છે અને આ વેલ્યુ આપણી પાસે કેટલી છે માઈનસ e ટ્વાઇસ એ cos થીટા તો u ઇક્વલ ટુ માઈનસ ટ્વાઇસ એ q ઇન્ટુ e cos ઓફ થીટા હું ડાયરેક્ટ લખતો છું બરાબર ટ્વાઇસ એ q cos ઓફ થીટા થશે અને માઈનસ q સ્ક્વેર અપોન 4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ ટ્વાઇસ હવે વિદ્યાર્થી મિત્રો આ જે વેલ્યુ જે છે બરાબર આ વેલ્યુ અચળ વેલ્યુ છે બરાબર પરંતુ આ જે વેલ્યુ અર્થપૂર્ણ પૂરેપૂરી અર્થપૂર્ણ વેલ્યુ નથી તેથી આપણે કહી શકીએ સ્થિતિ ઊર્જાની ઇક્વેશન u ટ્વાઇસ q બરાબર p આવે તો માઈનસ p cos ઓફ થીટા તો u ઇક્વલ ટુ તો u ડેશ ઓફ થીટા લખો u લખો બરાબર u ઇક્વલ ટુ માઈનસ સદિશ p ડોટ સદિશ e મળે છે એમ આપણે કહી શકીએ થેન્ક યુ